તો કહેશે કે માં લાખો ગુના કર્યા હોય, લાખો પાપ કર્યા હોય, કેટલાય દેવ દુઃખ હોય, કેટલાય ભૂવા કરીને વારણ કારણ કર્યું હોય, કેટલી માતાઓને બેહાડી અને નાખી દીધી હોય, તો મારી અમને ચમનું આ એક નારિયેળમાં થાય. મારી જોડે એ રસ્તો છે, એક નારિયેળમાં છોડાવી દઉં તમને તમારી માતાઓના ગુનામથી. એક નારિયેળમાં તમારી માં મોની જાય. પણ કદાચ આ ચારે બને એક નારિયેળમાં જ્યારે કદાચ મારા સાનિધ્યમાં આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર બેઠા જઈ અને તમે કદાચ મારા કીધાનું પાલન કરવાનું ચાલુ કરો. હું કહું કે દીકરાઓ, તમે અત્યાર સુધી તમારી ઉંમર 40 વર્ષની છે, તો 40 વર્ષ ઉંમરથી પહેલા તમે બહુ પાપ કર્યા, બહુ ગુના કર્યા. નોનપણથી જ્યારથી તમને સમજણ આવી ત્યારથી તમે બહુ પાપ કર્યા. ઝીણા ઝીણા પાપ કરતા 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 બહુ અધળક પાપ કરી નાખ્યા. પણ ભલે પણ આ 40 વર્ષે કદાચ એ માણસને, એ દીકરાને જો ભોન આવ્યું હોય ને કે મારી અજ્ઞાનતામાં આ બધું બહુ ખાધું પીધું ને બહુ લોકોને મારઝૂડ કરીને બહુ નેહાકા લીધા ને માં બહુ લોકોનું પડાઈ લીધું માં, પણ જો કદાચ આ 40 વર્ષે તું મળી પણ માં 20 વર્ષે મળી ગયો હોત ને તો આજે અમારો ઉદ્ધાર થઈ ગયો હોત. પણ 20 વર્ષે ના મળી એનું કારણ છે કે તમારો સમય લખ્યો તો આટલા વર્ષે, તમારો આ સમય નિમિત્ત બન્યો. હું માતા નિમિત્ત બની પણ આ તો રચના પહેલેથી રચાયેલી હતી કે કદાચ આટલા વર્ષે ધર્મના માર્ગ ઉપર કદાચ જાગૃત બનશે. અને જો જાગૃત બન્યા હોય ને તો ગોડા સાચી ભક્તિ જાગી હોય ને, અંતરથી પસ્તાવો થયો હોય ને કે માં અમે બહુ પાપ કર્યા છે, માં અમે અમારી માતાની કૃપા હેઠળ પહોંચવા લાયક નહીં. હું જાણું છું ભલે, પણ તમારી માં ખંચેરીને ખોરે લઈ લે છે. હજુ કહું છું લઈ લે છે. ચિંતા ના કરતા. તમારી ઘેર તો માં બેઠી છે પણ હું ગુરુ જેવી માતા બેઠી છું. ડગલે ને પગલે તમારા જ્ઞાનનું ધ્યાન રાખીશ. કોઈ આડાવરે માર્ગે નહીં ચડવા દઉં. તમારો કદાચ વિચાર થઈ જશે કંઈક ખોટું કરવાનો, તરત મારો ખુખાર મેલેડીનો મેસેજ નાખીશ, દીકરા નહીં નહીં ને નહીં. કદાચ અત્યારે મારા સાનિધ્યમાં આવ્યા હોય અને કદાચ કઈક દીકરા હોય મારા સાનિધ્યમાં, કઈક માણસ હોય કદાચ વ્યસન છોડી દીધા, દારૂના મોસ મટન બધું, પણ કોક દાડો કદાચ ફરતા ફરતા કોઈ દાડો કદાચ એવા સમયગાળામાં કદાચ બેહી જાવ અને કદાચ ઈચ્છા થઈ જાય પણ કદાચ છેલ્લે ગ્લાસ અડાડતા પહેલા હું કુખાર મેલડી અને પીવા નહીં દઉં, આવું મેલડી કહું. છેલ્લે કદાચ ગમે તેવી મજબૂરીમાં કદાચ છેલ્લે આવી જાય પણ છેલ્લેથી આને પાછો વારું કે નહીં દીકરા, તારા કોમનું નહીં, આ તારો માર્ગ નહીં, આ તારી સંગતિ નહીં. અને જે મારા સાનિધ્યમાં આવ્યા છે ને એની બધી ખોટી સંગતો છોડાઈ દીધી. આ જો તમને છે ને તો બેહવાનું મન નહીં લાગતું હોય, કોઈ એવા માણસો જોડે ફરવાનું મન નહીં લાગતું હોય, ઘડીક વાતો કરો ને તોય તેવું થાય ખારું આ ચો આના જોડે બૂકો રહું છું, થાય છે કે નહીં? એટલે સમજી લો જો કદાચ તમે દેવ ના બન્યા છો ને તો જે ખોટા હશે ને, જે ખોટા જે તમારી લાયક નહીં. તો મિત્રો લાખો પાપ લાખો ગુનાને બક્ષિસ મિત્રો માત્ર ને માત્ર એક જ વસ્તુથી મિત્રો તમને શાંતિ મળશે. જો તમારા જીવનમાં પણ અવારનવાર દવાખાના આવતા હોય, તમારા જીવનમાં પણ મિત્રો અવનવી તમને એવી તકલીફો પડી જતી મિત્રો કે જેના કોઈ ઈલાજ ન હોય, એવા અવારનવાર તમને એવી તકલીફો થતી હોય મિત્રો, તો એના માટે શું કરવું મિત્રો? બારેજાધામમાં ખુખાર મેલીમાં એવું કહે છે મિત્રો કે એક જ નારિયેળથી, એક જ દીવાથી તમારા બધા દુઃખ દૂર થઈ જતું. એ તે કઈ રીતે મિત્રો દીવો કરવો, ક્યાં દેવને દીવો કરવો મિત્રો? જો તમે કોઈ પણ કુળદેવીને માનતા હોય મિત્રો તો એના માટે માતાજી જે ખુખાર મેલડીમાં છે મિત્રો તે બારેજાધામમાં ખુખાર મેલડીમાં છે મિત્રો, તે ખૂબ જ મહત્વ છે તેમનું. અને તે ખુખાર મેલડીમાંના સાનિધ્યમાં તમે જાઓ મિત્રો તો તમારા કોઈ પણ પ્રકારના દુઃખ હોય મિત્રો તે દૂર થઈ જાય. ઘણા શ્રદ્ધાળુઓના માતાજી છે મિત્રો જે એમ કહેવાય કે જો તમારે ચામુંડમાં તેમના હોય મિત્રો, તેમના કુળદેવી, તો તે પણ વિસાયેલા હોય મિત્રો, તેમને ખબર પણ નહીં. પરંતુ મિત્રો ખુખાર મેલડીમાંના સાનિધ્યમાં જવાથી તેમને આ બધું સૂજે કે આપણે આપણા માતાજી ક્યાં છે, આ તે બધી વસ્તુ એ જાણવા માટે ઈચ્છુક થાય. પરંતુ જ્યાં સુધી એ ત્યાં ન જાય ત્યાં સુધી તો એને કઈ એવું સૂજે નહીં મિત્રો. તો આજનો વિડીયો ખાસ મિત્રો બારેજાધામના શ્રી ખુખાર મેલડીમાં જે છે મિત્રો તે કહે છે કે તમે જે કાંઈ પણ દુઃખ હોય મિત્રો તે કહો
પરંતુ તમે જો મિત્રો બારેજા ધામમાં આવો છો તો તમારા દુઃખ દૂર કરવાની જે શક્તિ છે મિત્રો તે બારેજા ધામ ખુખાર મેરડીમાં છે. કારણ એ છે મિત્રો કે લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને બીજી જગ્યાએ પણ જતા હોય મિત્રો, તો બીજી જગ્યાએ તેમના દુઃખ દૂર થતા નથી. અમુક અને એમની જે કુળદેવી મિત્રો તે નારાજ થઈ જાય, એતરાજ થઈ જાય, તો એનું કારણ શું છે મિત્રો કુળદેવી એતરાજ થવાનું? તો એનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે મિત્રો કે બારેજા ધામમાં જે કોઈ પણ શ્રદ્ધાળુ આવે મિત્રો, તો તેમનું કારણ શું છે મિત્રો? તો તે લોકો હજારો દુઃખથી પીડા થાય મિત્રો, અને એ દુઃખથી પીડા થાય મિત્રો, તો એ બધા શ્રદ્ધાળુઓ છે મિત્રો તે દુઃખથી પીડાતા હોય તો માતાજી ખુખાર મેળીમાં છે મિત્રો તે તેમની કુળદેવી વિશે પણ વાત કરે છે અને કહે છે કે તમારી કુળદેવી એતરાજ નથી. કારણ કે ખુખાર મેળીમાં છે તે એવું નથી કહેતા કે મારો ખુખાર મેળીમાંનો દેવો કરો, એવું કહે છે કે તમે તમારી કુળદેવીનો દેવો કરો. મિત્રો તમારી કુળદેવી તરફ જ તમને પાછા વારે છે મિત્રો, એવું નહીં કે તમે ખુખાર મેળીનો દેવો કરો તમે સુખી થઈ જાઓ, એવું નથી કહેતા. તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મિત્રો બીજી વસ્તુ ખુખાર મેળીમાં એ કહે છે કે લાખો ગુના કરેલા હોય, જૂના જે ભૂતકાળના પાપ હોય, જૂના જે બાપ દાદાએ કરેલા કર્મ હોય મિત્રો, તે દરેક વસ્તુથી કઈ રીતે તમને મહત્વનું એ વાત જ છે મિત્રો કે દરેક વસ્તુથી તમને કઈ રીતે એવું કહેવાય કે મુક્તિ મળશે મિત્રો. તો એના માટે મિત્રો તમે દરેક પાપ કરેલા હોય તો એને તમારે કઈ રીતે સુધારવા, તો એના માટે મિત્રો તમારે ખુખાર મેળીમાના સાનિધ્યમાં જવું પડે અને માડી શ્રી ખુખાર મેળીમાના સાનિધ્યમાં જઈને તમારે પ્રાર્થના કરવી પડે કે માડી અમારા લાખો પાપ છે, તો એ બધું તમારું એક જ દીવામાં ધોવાઈ જાય મિત્રો. એ કઈ રીતે લાખો પાપ ધોવા માટે મિત્રો તમે ખાલી મનથી દીવો કરો તમારી કુળદેવીને. તો મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખુખાર મેળીમાનું સાનિધ્ય ક્યાં છે મિત્રો એ પણ હું તમને એવું કહી દઉં. તો મિત્રો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે આ ખુખાર મેળીમાનું સાનિધ્ય, અને તે પણ ખુખાર મેળીમાનું જે સાનિધ્ય છે મિત્રો તે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે. લાખો શ્રદ્ધાળુઓ ત્યાં ખુખાર મેળીમાના સાનિધ્યમાં જાય છે. બારેજા ધામમાં લાખો શ્રદ્ધાળુઓનું જવાનું કારણ માત્ર એક જ છે મિત્રો કે દરેક શ્રદ્ધાળુઓ ખુખાર મેળીમાના સાનિધ્યમાં પ્રવચન સાંભળવા માટે જતા હોય મિત્રો. તો એના માટે મિત્રો પ્રવચન સાંભળવા માટે મિત્રો ખુખાર મેળીમાના સાનિધ્યમાં રવિવારનો સમય હોય છે, અને રવિવાર પણ તમારે તેમના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને જોઈ લેવા છે, તે કરીને તમને ખબર પડે કે માડીને પ્રવચન ચાલુ છે કે બંધ છે, ગાદી ચાલુ છે કે બંધ છે મિત્રો. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખુખાર મેળીમાં, જય હો બારેજા ધામ.